बड़ी खबर इस वक्त की नर्मदा से आ रही है, जहां तिलकवाड़ा में बना अस्थायी पुल पानी में डूबा। सरदार सरोवर बांध से नर्मदा नदी में 30,000 क्यूसेक पानी छोड़े जाने से डूबा पुल डूबाने के कारण रोकी गई नर्मदा परिक्रमा। नर्मदा नदी पार करने के लिए तिलकवाड़ा और शहराव घाट के बीच बनाया गया था एक अस्थायी कच्चा पुल डूबने से कुछ परिक्रमावासी फंसे। परिक्रमावासियों में काफी आक्रोश। नमस्कार मित्रों, हूँ छूं वसीम मेमन અને આપ જોઈ રહ્યા છો સી ન્યૂઝ ભારત। જે હાલ અમે નર્મદા જિલ્લાના તિલકવાડા નગરના નર્મદા નદી કિનારે ઊભા છે। આપને જણાવી દઈએ કે હાલ નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિનીમાં નર્મદાની પરિક્રમા ચાલી રહી છે। ત્યારે આ પરિક્રમા કરવા માટે દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે। આ શ્રદ્ધાળુઓ સરળતાથી નર્મદા નદી પાર કરી શકે તે માટે તિલકવાડાથી શહેરાવ ઘાટ વચ્ચે હંગામી ધોરણે કાચો બ્રિજ બનાવવામાં આવ્યો હતો। પરંતુ આ બ્રિજ ઉપરથી પરિક્રમાવાસીઓ સરળતાથી નદી પાર કરી પોતાની પરિક્રમા પૂર્ણ કરી રહ્યા હતા। પરંતુ ગતરોજ સરદાર સરોવર ડેમમાંથી 30,000 ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે, જેના કારણે આપ તસવીરમાં જોઈ શકો છો કે હંગામી ધોરણે બનાવેલો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। બ્રિજ ઉપરથી પાણી પસાર થતાં બ્રિજનું સદંતર ધોવાણ થઈ જવા પામ્યું છે, જેના કારણે હાલ પૂરતી આ પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। પરંતુ ગતરોજ નર્મદા નદીમાં પાણી છોડવાને કારણે હજારોની સંખ્યામાં આવેલા શ્રદ્ધાળુઓ અટવાયા હતા, જેના કારણે આ શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી જોવા મળી હતી। હવે જોવાનું એ રહ્યું કે આ બ્રિજ હાલ ધોવાણ થઈ ગયું છે, ત્યારે હવે નદી પાર કરવા માટે શું વ્યવસ્થા કરવામાં આવશે અને આ નર્મદા પરિક્રમા ક્યારે ચાલુ થશે એ તો આગામી સમયમાં જ ખબર પડશે। પરંતુ હાલ પૂરતી આ નર્મદા પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। તિલકવાડાથી સી ન્યૂઝ ભારત, વસીમ મેમન, નર્મદા।